વસ્તુની છાપેલી કિંમત 960 છે. વસ્તુ ખામીયુક્ત બનવાથી વેપારીને 20% વળતર આપીને વેચવી પડી. ફરજિયાત, મારી ભાષામાં કહું તો કહુલે વેચવી પડી, અને છતાંય એને 4% ખોટ ગઈ. તો ખરીદ કિંમત કેટલી હશે? જ્યારે પણ વળતર અને નફો ખોટ કોઈ દાખલામાં ભેગા આવે ને, તો બકુલ પટેલે એક મેજિક ટ્રાયંગલ મેથડ ડેવલપ કરી છે. જૂના વિડીયો જોશો ને તેમાં તમને દેખાશે, આખી મેથડ સમજાવેલી છે. જુઓ, આવી રીતે એક ત્રિકોણ બનાવવાનો. અહીંયા મૂળ કિંમત આવે, અહીંયા છાપેલી કિંમત આવે, અને અહીંયા આવે વેચાણ કિંમત. આવી રીતે એરો આવે. એરોથી રોંગ સાઈડમાં જાવ ને તો નીચે લખવાનું, એરોની દિશામાં જાવ તો ઉપર લખવાનું. મૂળ કિંમત અને છાપેલી કિંમત વચ્ચે ભાવ વધારો આવે, મૂળ કિંમત અને વેચાણ કિંમત વચ્ચે નફો અથવા ખોટ આવે, અને એ જ રીતે છાપેલી કિંમત અને વેચાણ કિંમત વચ્ચે વળતર આવે. છાપેલી કિંમત કેટલી છે? 960. કેટલું વળતર આપ્યું છે? 20%. વળતર હંમેશા માઇનસ થાય. અને ખોટ કેટલી છે? 4%. એટલે એ પણ માઇનસ થાય ને. અને શોધવાની છે મૂળ કિંમત. ટૂંકમાં અહીંથી ગાડી ઉપડશે અને અહીંયા આવશે, આમ ફરીને જશે. અહીંયા તો કાંઈ છે નહીં, તો હું કરું છું, ક્યાંથી ચાલુ થાય? 960 થી. 20% માઇનસ એટલે કેટલા થાય? 80%. ડન છે. અહીંયા હું પહોંચી ગયો. હવે અહીંથી મારે આમ જવું છે, આ રોંગ સાઈડ છે, તો -4% છે, એટલે 96% ક્યાં આવે? છેદમાં. થઈ ગયું. લો, આ ટકા ઉડી જાય. 96 એ ઉડે કેટલા આવે? 10. તો જવાબ શું આવે? 800. લો, થઈ ગયો.